શનિવારનો દિવસ હતો એટલે ચાલો આજે આપણે ટીઆરપી ગેમ ઝોન અને અટલ સરોવર ફરવા જઈએ. આવું નક્કી કરીને રાજકોટના અશોકભાઈ મોડાસિયાની નાની દીકરી, મોટી દીકરી અને મોટા જમાઈ 25 મે 2024ના રોજ ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં તેમની સામે કાળ આવીને ઊભો રહેવાનો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એક જ પરિવારની 2 દીકરી અને જમાઈનું મૃત્યુ થયું હતું. કરુણ વાત તો એ છે કે મોટી દીકરીના જે દિવસે લગ્ન થયા હતા, બરાબર 1 વર્ષ બાદ એક જ દિવસે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દિવસને યાદ કરતા આજે પણ માતા પિતાની આંખો ભીની થઈ જાય છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. યાદ તો એવા રાખીએ, કારણ કે છોકરો અમારે એવું હતું કે પરિવાર નાનો હતો અને આર્થિક રીતે પણ અમે બહુ ઓલા હતા. જે કમાઈએ એ છોકરાઓની ભણવામાં ને ઘરનું પૂરું થતું. બાકી અને છોકરીને પણ અમે, મારી મોટી બેબી છે એને મેં 12 ભણાવી, પછી એને મેં કોલેજ એવી જોઈન કરાવતી કે કોલેજ કરે ને સાથે સાથે એ જોબ કરે એવી રીતે. તો એને છે ને બીવોકમાં એણે કોલેજ કરી, 3 વર્ષ એને કોલેજના કર્યા. અને પછી એને સવારે 7 થી 9 વાગ્યા કોલેજ હોય, પછી જોબ ઉપર વહી જતી. તો ત્યાં એ રાત્રે બપોરે જમવા આવે, પછી પાછી બપોરની વહી જાય તો સાંજે આવે. એટલે 12 ભણાવીને 12ના બેઝ ઉપર બેબીને જોઈન કરાવી દીધી હતી નોકરી. અને અમે 2 માણસ મહેનત કરતા, અમારથી થાય એટલું. ધંધો અમારે છે ઘરે બેઠા, તો અમારો ધંધો અમે કરીએ 2 માણસ, ધોબી કામ. અને છોકરીને જોબ કરાવતા. નાની છે હજી, એ થોડીક માં નબળી હતી ભણવામાં, એટલે એને મેં ખાલી હજી કોલેજ નહોતી, નોકરી એને નહોતી લગાડી. એ ખાલી કોલેજ ભણતી જ હતી, કારણ કે 2માં ધ્યાન નહોતી આપી શકે એમ. મોટી બેબી હતી એ વળી થોડુંક આમ કરી શકતી, બધું લડી શકતી, એટલે એને તો કોલેજ કરતા કરતા અમે જોબ ચાલુ કરાવી હતી. એટલે એવી રીતે અમારું આમ ઘર પરિવાર હાલતું હતું. પછી રવિવાર હોય ત્યારે અમે આમ ક્યાંય બહાર ફરવા વયા જઈએ કે એવું અમે કરતા, બધા એન્જોય કરતા, મોલમાં વયા જતા. એવી રીતે અમે જતા જ્યારે અમારી પાસે ટાઈમ હોય ત્યાં. તો અમને બધે યાદ આવે, મોલમાં જાય તો ત્યાં પણ અમને યાદ આવે. અમે વરસથી વસ્તીઓ અમે મોલમાં નથી. આજે એની ઓલી આવી ત્યારે અમે મોલમાં ખરીદી કરવા ગયા. એને જે ભાવતું હતું ને એ વસ્તુ અમને યાદ નહોતું કે એની પુણ્યતિથિ છે એમ. તો તે દિવસે આગલે દિવસે અચાનક જ અમને એમ થયું કે હાલો આપણે મોલમાં જઈને એને જે ભાવતું હતું ને એ જ અમે લઈને આવ્યા. અમને એ જ લેવાનું મન થયું એમ. નહીતર અમે અઠવાડિયે જતા ખરીદી કરવા. જે આમ થાય તેમ થાય ઘરમાં નથી ગમતું, હાલો ક્યાં જો તો આપણે મોલમાં વયા જઈએ, આટો મારી આવીએ, કંઈક સારું હોય તો લઈ આવી. એવી રીતે અમારું જીવન પસાર થતું હતું. અને છોકરાઓ એની રીતે કે આપણે ભલે આપણે આર્થિક રીતે પછાત છીએ, પણ આપણે ભણી ગણીને આપણે મહેનત કરીને આગળ વધશું અને આપણે સારું બધું આપણું થઈ જશે એમ. બધાની ઈચ્છા એવી જ હતી ને બધા પોતાના રીતે પગભર હતા. બધા ફેમિલીમાં બધા પોતપોતાની રીતે કામ કરતા ને એવું બધું કરતા. એટલે આપણે બધે યાદ આવે કે આપણે આજે જ્યારે છોકરાઓ આપણો જ્યારે સહારો બનવાનો હતો ત્યારે જ લોકોને આવું થયું ને વયા ગયા. આપણે અમારી પાસે સાવ કાંઈ નહોતું. આમ પહેરે કપડામાં અલગ થયા હતા. એમાંથી અમે આટલું કર્યું તો અમને એમ હતું કે અમે અમારા છોકરાઓનું કંઈક ભવિષ્ય સારું થાય એ માટે અમે મહેનત કરતા હતા, બધું કરતા હતા. અને છોકરાઓને એમ હતું કે આપણે પપ્પાનું મદદરૂપ થાય. બસ આમ અમારું જીવન ચાલતું હતું ને અચાનક જ આવું થયું. એટલે એમ દુઃખ તો કહેવાય જ કે આપણે એમ 20 વર્ષના આપણે જે વ્યક્તિને કર્યા હોય અને આવી રીતે જ્યારે આપણે ગટપણમાં આપણે કાંઈ પણ હોય તો આપણે આપણા સંતાનને કહીએ, આપણે બીજા કોઈને કંઈ બધી વસ્તુ ન કહી શકીએ. ત્યારે જો છોકરા વયા ગયા હોય તો આપણને દુઃખ થાય એમ. એટલે બધી રીતે તકલીફ તો આપણને થાય જ. તે અહીંયા જ બેસી હોય, સામે એનું લેપટોપ હોય. નાની બેબી છે ને એ કંઈ નોકરી નહોતી કરતી, એટલે ઘરે ને ઘરે જ બધું કર્યા રાખતી. એને ભણવાનો શોખ હતો, એટલે એ એવા વિચાર કરતી કે આપણે પપ્પાને કંઈ પણ રીતે હેલ્પ થઈ શકે તો એના માટે મહેનત કર્યા રાખતી. અહીંયા જ બેસી હોય, આમ મોઢું હોય અહીંયા બેસી હોય. જે એની લગ્નની તારીખ આવીને એ જ એની દેહદાનની તારીખ આવી પાછી. એટલે એ આપણને કેવું યાદ આવે કે ભાઈ એને મેં કીધું કે આપણે એને 28 તારીખે મારે માંડવો હતો ને 29 તારીખે મેરેજ હતા. તો અમે અહીંથી જ્યારે અમને ડેડ બોડી મળીને ત્યારે લગભગ 28 તારીખ આવી ગઈ હતી. તો એ જ તારીખે અહીંથી આવી લોકો વેરાવળ પહોંચ્યા ને ત્યાં લઈ ગયા એ લોકો. મારી બેબીને તમે 8, 8:30, નાની બેબીને તમે 8, 8:30 ઓલું અગ્નિદાહ દઈ દીધો. પણ આ જમાઈને દીકરીને તો દૂર હતું, એટલે અમને કંઈક 7:30 કેમ કંઈક 6, 6:30 આસપાસ આ બધું આપ્યું.
ત્યાંથી લઈને એ લોકો ત્યાં પહોંચ્યા ને તો 11 વાગી ગયા હતા. પછી ત્યાં તો એ લોકોને તો ત્યાંની નાત બહુ મોટી છે એટલે બધું ત્યાં મહેમાન ને બધું ત્યાં ભેગું થઈ ગયું હતું. તો એ લોકો બધી તૈયારી કરી કાવીને પછી બધું એની વિધિ કરીને લઈને ગયા ને તો એમ કે ઈ તારીખે ને ઈ દેહ એટલે 12 વાગ્યા પછી એને દેહદાન દેવાનું. એટલે તારીખે ઈ 29 તારીખ જ આવી ગઈ. એટલે જે તારીખે એની મેરેજ ની હતી ને એ જ તારીખે એની દેહદાન ની આવી. ટીઆરપી ગેમ પહેલી વાત તો કે અમારા ઘરમાંથી કોઈએ ટીઆરપી ગેમમાં જોયું નહોતું ને કોઈ ગયાય નહોતા. પહેલી વાત એ મેં ખુદે નહોતું જોયું કે ટીઆરપી ગેમ ક્યાં આવ્યું છે, કઈ રીતે કેવું છે એ નહોતું જોયું. છોકરાઓ તે દિવસ 4 વાગે અમારા જમાઈ આવ્યા હતા અને મોટી દીકરી 2 દિવસ અહીંયા આટો મારવા આવી હતી. ડોક્યુમેન્ટ ને બધું તૈયાર કરવાનું હતું એટલા માટે. એ જમાઈ વહેલી સવારે 3 વાગે તે દિવસ આવ્યા અને લગભગ શનિવારને 4 વાગે મને કહીને જ નીકળ્યા. અને મારી ગાડી આપણે સાઈન હતી, હોન્ડા સાઈન હતી, એ લઈને જ ગયા 3 જણા. નાની બેબી તો અમારે હારે જ હોય, 3 જણાની 2 જણાની હારે જ હોય. એટલે એ ટીઆરપી ગેમ ઝોનમાં જઈએ છીએ અને ત્યાંથી અમે કે અટલ સરોવર જવાના છીએ. પહેલી વાર જ જવાના હતા 2 જગ્યાએ. અને આપણે આ ટીઆરપી ગેમ ઝોન તો મેં જોયેલું જ નહોતું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે તમારે જાઓ, તમારે ટાઈમ જ કાઢવાનો છે. એટલે એ મને વાત કરીને પછી એના મમ્મીને બધાને વેરાવળ જે એના ઘરે વાત કરીને 10-15 મિનિટ વાત કરી. હવા ચાર પછી એ લોકો અહીંથી નીકળ્યા એટલે સીધા ટીઆરપી ગેમ ઝોને જ ગયા છે. મારો મતલબ એવો છે. ટીઆરપી ગેમ ઝોને ગયા અને પછી એટલે એને કંઈક 5:30 વાગે મારી નાની બેબીએ સ્નેપ મૂક્યો હતો કે અમે ટીઆરપી ગેમ ઝોનમાં ઓલો બોલિંગ હોય ને એમાં એનો સ્નેપ મૂક્યો હતો. એ એની બેનપણીએ જોયો. 5 ને લગભગ 25 એવી રીતના એને સ્નેપ મૂક્યો અને કંઈક 5 ને 35 અને પાછો એને જોયો ને તો એ સ્નેપ બંધ થઈ ગયો હતો. 5 ને 34 કે આવતો નહોતો. તો એની બેનપણીએ જોયો એટલે એને એમ કીધું કે આ કેમ અત્યારે સ્નેપ તો જો ગયો આ લોકોનું. તો એને એવું લાગ્યું નહીં કે આપણે આને ફોન કરીએ કે એવું કાંઈ ના થયું. એને ખબર જ નહોતી. પછી એના પપ્પા 7 વાગે આવ્યા નોકરી હતી એટલે એને જોયું કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે. ટીવી ચાલુ કરતો એને બેબીને કીધું લે કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી ને તો મારી બેનપણી ટીસાની કે ત્યાં ગયા છે. એટલે સીધો એને તરત ફોન કર્યો. એની આગળ એના નંબર હતા એટલે ફોન કર્યો. તો ફોન કર્યો તો સ્વિચ ઓફ આવે. વાત જ પૂછોમાં કે આપણે કોઈને એનું સંબોધન જ ના કરી શકીએ કે એ છોકરાઓને આપણે આવડા મોટા કર્યા એની આશા બધા એની જે આશા હોય એ અમને કહેતી હોય. બીજા કોઈને તો આપણે કંઈ કીધે તો કોઈને ખબર જ નથી પડવાની. એ તો એના મા બાપને કે એના ભાઈ ભાંડુડાને જે બધાને કહેતા હોય કે આપણે આવી રીતના. એની તો એટલી બધી આશા હતી કે મારે તો ભણી ગણીને અને BCAમાં પહેલા વર્ષમાં અને પહેલું સેમેસ્ટર પૂરું કર્યું હતું. બીજા સેમેસ્ટરમાં હજી તો એની પરીક્ષા હતી બીજી જૂનમાં હતી. તો કે મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું તૈયારી કરતી હતી. અને એ એમ કહેતી મારે પપ્પાએ કે નાની બેબી તો એમ જ કહેતી મારે કે પપ્પાએ કે ભણી ગણીને કે મારે કીધું આ ભણીને પછી મારે માસ્ટર કરવા કે મારે અમદાવાદ હોઈ જવું છે અને ભણી ગણીને મારે નોકરી કરવી ને મારે તમને બેને સાચવવા, મારે મેરેજ નથી કરવા. એનું એટલું જ ઓલું હતું. સારી એવી નોકરી કરવી છે મારે કે મારે તમને સાચવવા. ભલે બેનના મેરેજ કર્યા હોય કે ભણી કે મારે તમને. અને એ અમારે 2 દીકરીઓ દીકરાથી વિશેષ હતી. એમ 2 દીકરાથી વિશેષ હતી.